લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ડાયરેક્શનલ ફીચર કેવી રીતે આપી શકાય છે રિલેની અંદર અને ચેટરિંગ કેવી રીતે દૂર થઈ શકે છે. આજના લેક્ચરમાં આપણે જોવાના છે બેલેન્સ બીમ રિલે. આ બેલેન્સ બીમ પ્રકારની રિલે જે છે એ પણ અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલેનો જ એક પ્રકાર છે. અહીંયા તમને જો આકૃતિમાં દેખાતું હશે તો આ ફેરોમેગ્નેટિક મટીરિયલમાંથી બનાવેલું કોર છે. અહીંયા આપણો જે કોર છે ઈ શેપમાં છે, ઇંગ્લિશ આલ્ફાબેટ ઈ શેપમાં છે. આ સી શેપમાં પણ હોઈ શકે છે, જેની ઉપર તમે જોઈ શકો છો બે અલગ અલગ વાઇન્ડિંગ આપણે વીંટાળેલી છે. આ બંને વાઇન્ડિંગને જે વીંટાળવાની ડિરેક્શન છે ને એકબીજાથી એકદમ વિરુદ્ધ દિશામાં છે. જો તમે ઓબ્ઝર્વ કરતા હોય તો આકૃતિ ધ્યાનથી જોઈતા હો તો એ બંને જે વાઇન્ડિંગ છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં વીંટાળેલી છે. આમાંથી એક વાઇન્ડિંગ જે છે એને આપણે કહીએ છીએ ઓપરેટિંગ કોઇલ અને બીજી કોઇલ જે છે એ છે આપણી રિસ્ટ્રેનિંગ કોઇલ અથવા તો રિસ્ટ્રિક્ટિંગ કોઇલ. આ ઉપર જે દેખાય છે આ તમારું આર્મેચર છે, મૂવિંગ આર્મેચર, એટલે કે જે રોટર શેપ જે છે એનો એ આ છે. અહીંયા તમને જોઈ શકાય છે કે આ મૂવિંગ કોન્ટેક્ટ છે અને અહીંયા આગળ એના ફિક્સ કોન્ટેક્ટ છે. કંટ્રોલ સ્પ્રિંગ જે છે એ કંટ્રોલિંગ ટોર્ક આપે છે અને નોર્મલ કન્ડિશનમાં એને ઓપરેટ નહીં થવા દે. આ એના ટ્રીપ કોઇલના કોન્ટેક્ટ છે. જ્યારે ટ્રીપ સર્કિટ ક્લોઝ થશે ત્યારે અહીંયા આગળથી ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને સર્કિટ બ્રેકરને કમાન્ડ મળશે અને સર્કિટ બ્રેકર હેલ્ધી અને ફોલ્ટી પાર્ટને એકબીજાથી અલગ કરી દેશે. ઓકે, હવે આ રિલેની અંદર ઓપરેશન કેવી રીતે થશે? તો કે રિલેની અંદર જો બે અલગ અલગ કોઇલ તમે વીંટાળેલી છે, એક આપણી ઓપરેટિંગ કોઇલ છે અને એક આપણી રિસ્ટ્રેનિંગ કોઇલ છે. તો ઓપરેટિંગ કોઇલના લીધે એક ટોર્ક લાગતું હશે અને રિસ્ટ્રેનિંગ કોઇલના લીધે બી એક ટોર્ક લાગતું હશે. બંનેના વીંટાળવાની ડિરેક્શન અલગ અલગ છે, તો બંનેના લીધે લાગતું જે રિઝલ્ટન્ટ ફ્લક્સ કાં તો જે ફ્લક્સ લાગતું હશે φ1 અને φ2 એ એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં હશે, જેના લીધે જે ટોર્ક પ્રોડ્યુસ થતું હશે એ બી એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં હશે. તો હવે આ બંને જે અલગ અલગ ટોર્ક છે એકબીજાથી વિરુદ્ધ દિશાના, એના વચ્ચે કંઈક ઇન્ટરેક્શન થશે જેના લીધે તમારું એક રિઝલ્ટન્ટ ટોર્ક લાગશે. હવે આ રિઝલ્ટન્ટ ટોર્કના લીધે જ તમારા આર્મેચરની મૂવમેન્ટ થશે. અત્યારે આપણે ડિરેક્શનની વાત કરતા નથી કે કઈ ડિરેક્શનમાં લાગશે. સપોઝ ધારો કે અહીંયા આગળ આપણી પાસે રિસ્ટ્રેનિંગ કોઇલના લીધે જે ટોર્ક લાગે છે એનું નામ છે રિસ્ટ્રેનિંગ ટોર્ક અને ઓપરેટિંગ કોઇલના લીધે જે ફ્લક્સના લીધે જે ટોર્ક લાગશે એનું નામ છે ઓપરેટિંગ ટોર્ક. તો આ આર્મેચરના મૂવમેન્ટ માટે તમારે રિઝલ્ટન્ટ ટોર્ક જોઈશે. તો આ કેસમાં તમારે કયા ટોર્કની વેલ્યુ વધારે જોઈશે? તો કે ઓપરેટિંગ કોઇલના લીધે લાગતા ટોર્કની કિંમત રિસ્ટ્રેનિંગ કોઇલના લીધે લાગતા ટોર્કની કિંમત કરતાં વધારે હશે. તો જ તમારી રિલે ટ્રિપિંગ સિગ્નલ જનરેટ કરશે. તો આ રીતે રિલેનું ઓપરેશન થાય. હજી વધારે ધ્યાનથી એને સમજવી હોય તો અહીંયા આગળ મેં અલગ ટાઈપનું કન્સ્ટ્રક્શન લીધું છે. અહીંયા જેવું આપણી પાસે મૂવિંગ આર્મેચર હતું એવું અહીંયા આગળ મેં પ્લન્જર ટાઈપની અરેન્જમેન્ટ લીધેલી છે. પ્લન્જર અને આ તમારી જે કોઇલ, આ જે તમને વાઇન્ડિંગ વીંટાળેલી દેખાય છે, તમે ઓટોમોબાઈલ સેક્ટરમાં આપણાને ખબર છે કે ભાઈ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ, તો આ પ્લન્જર જે છે એકચ્યુઅલી એક ટાઈપનું પિસ્ટન જ છે કે જેની મૂવમેન્ટ અપવર્ડ કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં હશે. આ કંટ્રોલિંગ સ્પ્રિંગ છે અને આ તમારું બેલેન્સ બીમ છે. તમે નાના હશો ત્યારે તમે ગાર્ડનમાં પેલું રમતા હશો સીસો, એ સીસોમાં બંને બાજુ બેલેન્સ કન્ડિશન હશે તો એ સીસો હોરિઝોન્ટલ પોઝિશનમાં રહેશે. હવે ધારો કે આ બાજુ બી 50 કિલો છે, આ બાજુ બી 50 કિલો છે, તો આ બેલેન્સ કન્ડિશનમાં રહેશે, સીસો કોઈ બી બાજુ નમે નહીં. પણ સપોઝ કે હવે તમે આ બાજુની સાઈડ ઉપર 70 kg લઈ ગયા, તો 70 kg એ 50 kg કરતાં વધારે છે, તો આ બીમ આ બાજુની સાઈડ ઉપર સ્લાઇટ નમશે, જેના લીધે શું થશે કે આ ટ્રીપ કોન્ટેક્ટ જે છે એ ક્લોઝ થશે. આ કોન્ટેક્ટ જે છે એ ક્લોઝ થશે કેમ કે આ જે પ્લન્જર તમારું છે એ નીચેની સાઈડ ઉપર જશે, તો આ કોન્ટેક્ટ તમારો ક્લોઝ થશે, તો એના લીધે ટ્રીપ સર્કિટ તમારી એનર્જાઇઝ થશે અને રિલે ઓપરેટ થશે. આ રિલે ઓપરેટ થશે એટલે શું થશે કે સર્કિટ બ્રેકરને
કમાન્ડ મળશે કે ભાઈ ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટ એકબીજાથી અલગ થશે, બરાબર. આમાં જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગે છે એ એમ્પિયર ટન્સના સ્ક્વેરના પ્રપોર્શનમાં હોય છે. તમે જોઈ શકો છો, જો અહીંયા આગળ ઓપરેટિંગ કોઇલનો કરંટ I1 છે, રિસ્ટ્રેનિંગ કોઇલનો કરંટ I2 છે. આ કોઇલના કોઈ ટર્ન્સ વીંટાળેલા હશે, નંબર ઓફ ટર્ન્સ, ધારો કે આના N1 છે અને આના N2 છે, તો એ એમ્પિયર ટર્ન્સના સ્ક્વેરના સમપ્રમાણમાં હશે, જે બી ફોર્સ લાગતું હશે. આ કરંટ જે છે એની ડિરેક્શન ને આની ડિરેક્શન એકબીજા કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં છે, જેના લીધે બંનેના લીધે લાગતું બળ એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં હશે. જેના લીધે જો ઓપરેટિંગ કોઇલના લીધે લાગતું બળ વધારે હશે તો આ પ્લન્જર અહીંયા આગળ નીચે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જશે અને આ કોન્ટેક્ટ ક્લોઝ થશે. નોર્મલ કન્ડિશનમાં સ્પ્રિંગના લીધે એક ટેન્શન લાગશે, એટલે કે આ બે બીમને નમી પડવા દેશે નહીં, એને કંટ્રોલિંગ ટોર્ક આપશે, જેથી આ બીમ તમારું નોર્મલ હોરિઝોન્ટલ પોઝિશનમાં રહેશે. આ પ્રકારની રિલેની અંદર રીસેટ ટુ ઓપરેટિંગ કરંટનો રેશિયો બહુ જ ઓછો છે, એટલે કે આ પ્રકારની રિલે ઓવરરીચ થાય છે કે જે બીજા સેક્શનમાં, એટલે કે બાજુના એડજસન્ટ સેક્શનમાં બી જો ફોલ્ટ હોય તો આ પ્રકારની રિલે એના માટે ઓપરેટ થશે, એટલે કે માલ ફંક્શનિંગ થશે. આ પ્રકારના ફિનોમિનાને પાવર સિસ્ટમ પ્રોટેક્શનની ભાષામાં ઓવરરીચ કહેવામાં આવે છે. આ પ્રકારની રિલેમાં જો આ બાજુથી બી એક ક્વોન્ટિટી છે ને આ બાજુથી બી એક ક્વોન્ટિટી છે, અને રિલેનું ઓપરેશન આ બંને ક્વોન્ટિટીના ડિફરન્સના આધારે મળે છે, એટલે આ પ્રકારની રિલે ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં સૌથી વધારે ઉપયોગી છે, જેમાં અહીંયાથી આવતી ક્વોન્ટિટી ને અહીંયાથી આવતી ક્વોન્ટિટી બેને કમ્પેર કરીને ડિફરન્સ પ્રોડ્યુસ કરીને એના આધારે જોવામાં આવે છે કે રિલેનું ઓપરેશન થવું જોઈએ કે ના થવું જોઈએ. કોઈ બી એપરેટસ હોય એના ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં આ પ્રકારની રિલે ઉપયોગમાં લેવાય છે. નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં બંને કોઇલમાંથી પસાર થતા કરંટનું મેગ્નિટ્યુડ એક સરખું છે, જે તમે કીધું ને ભાઈ 50 કિલો ને 50 કિલો આપણે જે લીધા હતા, તો 50 - 50 એટલે કે 0. તો જો 0 ફોર્સ લાગતું હશે તો આ બીમ બેલેન્સ કન્ડિશનમાં, એટલે કે હોરિઝોન્ટલ પોઝિશનમાં જ રહેશે, એ કોઈ બી બાજુ નમશે નહીં. હવે આપણે શું કીધું કે આ બાજુ 70 kg થઈ ગયા, મતલબ કે આ બાજુ કંઈક ફોલ્ટ થયો તો આ કરંટનું મેગ્નિટ્યુડ વધી જશે, તો જેના લીધે આ બાજુ લાગતું ફોર્સ એ આ બાજુ લાગતા કરતા ફોર્સ કરતા વધી જશે. તો આ પ્લન્જર જે છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં જશે અને આ પ્લન્જર ઉપર જશે. આ સ્પ્રિંગ તે ટાઈમે દબાશે અને આ કોન્ટેક્ટ તમારા ક્લોઝ થશે, એટલે કે રિલે તમારી ટ્રિપ સિગ્નલ જનરેટ કરશે. તો આ રીતે તમારી બેલેન્સ બીમ ટાઈપની રિલે જો પ્લન્જર ટાઈપની અરેન્જમેન્ટ હોય તો આ રીતે ઓપરેશન આપે છે. અહીંયા બંને ક્વોન્ટિટીના ડિફરન્સના આધારે જ ઓપરેશન થાય છે, એટલે આ એક ડિફરન્શિયલ પ્રકારના પ્રોટેક્શનની જ અરેન્જમેન્ટ છે કે જેમાં ઓપરેટિંગ ક્વોન્ટિટી તરીકે અત્યારે આપણે કરંટ લીધેલા છે. ભાઈ અહીં સુધી કોઈને કોઈ ડાઉટ નહીં હોય, હોપફુલી આગળ જઈએ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ એક ગ્રાફ છે, જેમાં T1 જે છે એને આપણે ઓપરેટિંગ કોઇલની ક્વોન્ટિટી કહીશું અને T2 જે છે એને આપણે રિસ્ટ્રેનિંગ કોઇલની ક્વોન્ટિટી કહીશું. આ ઓપરેટિંગ કોઇલ ની જે ક્વોન્ટિટી છે એ કાં તો કરંટ બી હોઈ શકે કાં તો વોલ્ટેજ પણ હોઈ શકે. એવી જ રીતે રિસ્ટ્રેનિંગ કોઇલની ક્વોન્ટિટી બી કાં તો કરંટ હોઈ શકે કાં તો વોલ્ટેજ હોઈ શકે. તો આની ત્રણ પોસિબિલિટી થાય કે ભાઈ બંને ક્વોન્ટિટી કાં તો કરંટ છે, બંને ક્વોન્ટિટી કાં તો વોલ્ટેજ છે, અને બંનેમાંથી એક ક્વોન્ટિટી કાં તો કરંટ છે અને બીજી ક્વોન્ટિટી કાં તો વોલ્ટેજ છે. તો આ પ્રકારની જે અરેન્જમેન્ટ છે, જ્યાં ત્રીજા પ્રકારની એ કયા ટાઈપની રિલેમાં જોવા મળે તો કે ઇમ્પિડન્સ રિલે તમે લેવા જતા હોય તો, કાં તો તમારે એડમિટન્સ રિલે જોઈતી હોય તો એ પ્રકારની રિલેની અંદર એક તમારી રિસ્ટ્રેનિંગ ક્વોન્ટિટી હશે અને એક તમારી ઓપરેટિંગ ક્વોન્ટિટી હશે. આગળ બી તમને કીધું કે ભાઈ જે બી ક્વોન્ટિટી હશે એના એમ્પિયર ટર્ન્સના સ્ક્વેરના પ્રપોર્શનમાં બળ લાગતું હશે.
તો ઓપરેટિંગ કોઇલનું બળ કેટલું હશે તો કે ભાઈ K1 * T1 સ્ક્વેર. આ K1 જે છે એ કોન્સ્ટન્ટ છે, આ K2 જે છે એ તમારું રિસ્ટ્રેનિંગ કોઇલનો કોન્સ્ટન્ટ છે, તો એના લીધે લાગતું બળ જે છે રિસ્ટ્રેનિંગ કોઇલના લીધે એ બળ હશે K2 * T2 સ્ક્વેર. આગળ બી તમને કીધું આ T1 જે છે વોલ્ટેજ કાં તો કરંટ હોઈ શકે, T2 બી છે એ વોલ્ટેજ કાં તો કરંટ હોઈ શકે છે. નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન બેલેન્સ કન્ડિશન હતી, એટલે કે આ બંનેનું બળ જ્યારે એક સમાન મૂલ્યનું હતું ત્યારે રિલે ઓપરેટ થતી નથી, એટલે કે બેલેન્સ કન્ડિશનમાં રહે છે. તો એ ટાઈમનું બળ તમે જો જોતા હોય તો કોઈ નેટ ફ્લક્સ લાગશે નહીં, એટલે કે 0 હશે. તો ત્યારનું ઇક્વેશન આવું કહેવાય K1 T1 સ્ક્વેર = K2 T2 સ્ક્વેર. હવે જે T1 અને T2 નો રેશિયો લઈએ તો શું થઈ જાય K2/K1 નું અંડર રૂટ. આ એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે. T1 તરીકે તમે વોલ્ટેજ કાં તો કરંટ જે લેવું હોય એ, સેમ વે T2 તરીકે વોલ્ટેજ કાં તો કરંટ જે બી લેવું હોય તમે લઈ શકો છો. આ એક ગ્રાફ છે, જો સમજો. જો ઓપરેટિંગ કોઇલની જે ક્વોન્ટિટી છે એનું મેગ્નિટ્યુડ વધારે છે અને રિસ્ટ્રેનિંગ કોઇલની જે ક્વોન્ટિટી છે એનું મેગ્નિટ્યુડ ઓછું છે, તો આની વેલ્યુ હંમેશા પોઝિટિવ ટોર્ક રિજિયનમાં હશે, એટલે કે રિલેને ટ્રિપ સિગ્નલ જનરેટ કરવાનું છે. હવે ધારો કે સમજો કે ભાઈ રિસ્ટ્રેનિંગ કોઇલનું મેગ્નિટ્યુડ વધારે છે અને ઓપરેટિંગ કોઇલનું મેગ્નિટ્યુડ ઓછું છે, તો એ હંમેશા નેગેટિવ ટોર્ક રિજિયનમાં આવશે, જેના લીધે રિલેનું ઓપરેશન થતું નથી. આ વચ્ચે જે તમને દેખાય છે એ આઈડિયલ કેરેક્ટરિસ્ટિક છે, જે તમારી બેલેન્સ કન્ડિશન બતાવે છે. પણ આપણે અહીંયા આગળ બી લીધું કે ભાઈ ફેરોમેગ્નેટિક મટીરિયલ છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક છે, તો એ કોઈ દિવસ 0 થી સ્ટાર્ટ નહીં થાય, કેમ કે એની અંદર કંઈક નાનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હશે, જેના લીધે ક્વોન્ટિટી હંમેશા 0 કરતા ઉપરથી જ પ્રોડ્યુસ થશે. આ તમારું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના લીધે આટલો ફેર આવે છે કે તમારી ક્વોન્ટિટી 0 ઉપર થતી નથી, પણ 0 કરતા કંઈક ઉપરની કિંમતથી કેરેક્ટરિસ્ટિક ચાલુ થાય છે. આ તમારી એક્ચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે અને આ તમારી આઈડિયલ કેરેક્ટરિસ્ટિક છે. હવે ધારો કે સ્ક્વેર કરંટ લો કાં તો વોલ્ટેજ લો. અહીંયા આપણે ઓપરેટિંગ ક્વોન્ટિટી તરીકે કરંટ લીધું છે અને રિસ્ટ્રેનિંગ ક્વોન્ટિટીમાં બી કરંટ જ લીધું છે. તો આ બંને ક્વોન્ટિટીમાં રિલેની અંદર જે ઓપરેશન છે એ ક્વોન્ટિટીના વર્ગના સમપ્રમાણમાં હોય છે, જેના લીધે આ પ્રકારની રિલે બહુ હાયર રેન્જ માટે ડિઝાઇન કરવામાં આવતી નથી. આ પ્રકારની રિલેની અંદર કોઈ પણ ટાઈપના ટાઈમ ડાયલ સેટિંગ હોતા નથી, એટલે આ પ્રકારની રિલેને ઇન્સ્ટન્ટેનિયસ રિલે કહેવામાં આવે છે અને ક્વિક ઓપરેશન આપે છે. આ પ્રકારની રિલેમાં રીસેટ ટુ પિકઅપ રેશિયો તમે ઉપર લઈ જઈ શકો છો, એ તમે હાયર વેલ્યુમાં ડિઝાઇન કરી શકો છો. અહીંયા જે તમારા VA બર્ડન જે છે, એટલે કે રિલે સાથે કેટલા ઇનપુટ કનેક્ટ કરીને રિલેની અંદરનું પાવર કન્ઝમ્પશન કેટલું છે, એ કયા પ્રકારના ઓપરેશનમાં આપણે યુઝ કરવાના છે રિલેને, એના આધારે બદલાઈ શકે છે. તો આ પ્રકારની રિલેમાં VA બર્ડન ચેન્જ થઈ શકે છે અકોર્ડિંગ ટુ ધી એપ્લિકેશન. હોપફુલી બેલેન્સ બીમ પ્રકારની રિલે સુધી કોઈને કોઈ ડાઉટ નહીં હોય. અત્યાર સુધી જેટલી બી આપણે રિલે જોઈ એ બધી આપણી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે હતી. તો આ પ્રકારની રિલેમાં એનો વર્કિંગ પ્રિન્સિપલ કેવી રીતે હોય છે અથવા તો એ રિલે કેવી રીતે કામ કરશે એ જોઈએ. અહીંયા તમને જો દેખાતું હોય તો આપણે બે અડધિયા લીધા છે. પેલું જે સી શેપ કાં તો ઈ શેપનું મેગ્નેટ તમે કહેતા હશો એવું આપણે લીધું છે, જેની અંદર વચ્ચે તમે એલ્યુમિનિયમની ડિસ્ક મૂકેલી છે, પીવોટ કરીને, એટલે કે વચ્ચે ટેકવીને મૂકેલી છે આપણે એલ્યુમિનિયમની ડિસ્ક. અહીંયા આ તમારું એક ફ્લક્સ છે φ1 અને બીજું ફ્લક્સ છે એ φ2 છે. આ બંને વચ્ચે જે તમે આ સ્પ્લિટ ફેસિંગ આગળ જોયું હતું, જે આ શેડેડ રિંગમાં સ્પ્લિટ ફેસિંગ જો તમને દેખાય છે બે અલગ અલગ ટાઈપના ફ્લક્સ, એવી જ રીતે તમે અહીંયા આગળ બેની વચ્ચે ફેઝ શિફ્ટ ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેના લીધે આ બંને ફ્લક્સ એકબીજાથી x જેટલી ફેઝ શિફ્ટમાં અલગ પડે છે, એટલે કે બંને વચ્ચે અમુક ડિગ્રીનો ખૂણો બને છે. એક છે ફ્લક્સ φ1 અને બીજું ફ્લક્સ છે આપણું φ2. હવે આ વચ્ચે તમે ડિસ્ક મૂકી છે જેની અંદર આ ફ્લક્સની લાઈનો કટ થશે,
અને એના લીધે એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે. તો phi1 ના લીધે જે ફ્લક્સ ના લીધે જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એની વેલ્યુ છે E1 અને phi2 ફ્લક્સ ના લીધે જે ઈએમએફ ઇન્ડ્યુસ થશે એનું મેગ્નીટ્યુડ હશે E2. તમે અહીંયા જોઈ શકો છો ડિસ્ક જે છે ક્લોઝ સર્કિટ ફોર્મ કરે છે, એની પાસે ઈએમએફ બી છે, તો એની અંદરથી એડી કરંટ ઇન્ટ્રોડ્યુસ થશે. તો phi1 ના લીધે જે કરંટ લાગે છે એ તમારું I1 છે, phi2 ના લીધે જે કરંટ લાગે છે એ તમારું I2 છે. કરંટની ડિરેક્શન જો તમારે જોઈતી હોય તો તમે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલની મદદથી એની અંદર જે કરંટની ડિરેક્શન છે શોધી શકાશે. તમે અહીંયા જોઈ શકતા છો જો phi1 અને phi2 બંને એક જ દિશામાં જાય છે તો કરંટ બી જો I1 અને I2 બંને એક જ દિશામાં જઈ રહ્યા છે આ ડિસ્કમાં, ધ્યાનથી જુઓ. તો સિમ્પલી આ પ્રકારની રિલે જે છે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર પ્રકારની થઈ, જેની અંદર બે અલગ અલગ ટોર્ક લાગે છે. એક ટોર્ક લાગશે જે છે phi1 અને I2 ના ઇન્ટરેક્શન થી થતું હશે અને બીજું જે છે phi2 અને I1 ના ઇન્ટરેક્શન થી લાગતું હશે. આ બંનેની વચ્ચે નોર્મલ કન્ડિશનમાં એક સરખું બળ લાગતું હશે જેના લીધે રિઝલ્ટન્ટ 0 હશે. પણ જ્યારે ફ્લક્સ જે લિંકેજ થાય છે એની કિંમત જો બદલાશે તો આ ટોર્કની કિંમત બી બદલાશે, જેના લીધે રિઝલ્ટન્ટ ટોર્કની કિંમત જે લાગતી હશે એ શૂન્ય નહીં હોય, એટલે એની કોઈક અલગ કિંમત લાગશે, એટલે કે રિઝલ્ટન્ટ ટોર્ક લાગશે, જેના લીધે આ ડિસ્કનું રોટેશન થશે. અત્યારે આપણે કોઈ ડાયરેક્શનલ ફીચરની વાત કરી નથી, એટલે ખાલી આપણે એવું કહીએ કે ડિસ્કનું એક રોટેશન જોવા મળશે. તો આ રિલેનું ઓપરેશન થાય છે. હવે એને થોડું મેથેમેટિકલી ઓર ડિટેલમાં એનાલિસિસ કરીએ તો તમારા જે બે ફ્લક્સ છે બંને એકબીજાથી x ડિગ્રી જેટલા અપાર્ટ છે, કે ભાઈ બંનેને હું x ડિગ્રીનો ખૂણો આપેલો છે. આ બે, એક phi1 છે અને એક phi2 છે અને આ બેની વચમાં x ડિગ્રીનો એંગલ બને છે. તો phi1 ની વેલ્યુ હશે phi1m sin omega t અને phi2 જે છે એ તમારા phi1 નો જે કમ્પોનન્ટ છે પણ એમાં ખાલી ફેઝ શિફ્ટ એડ થાય છે x ડિગ્રીની, તો એ હશે phi2m sin omega t plus x ડિગ્રીની ફેઝ શિફ્ટ. હવે આ બંને જે ઈએમએફ ઇન્ટ્રોડ્યુસ થાય છે આની અંદર એ બંને આ તમારા ફ્લક્સના લીધે થાય છે, જેના લીધે આ ઈએમએફ જે ઇન્ડ્યુસ થયા એ એના ફ્લક્સથી 90 ડિગ્રી પાછળ છે, લેગ કરે છે ઇન્ડક્ટિવ નેચરના લીધે. તો 90 ડિગ્રી લેગ થાય છે એના ફ્લક્સથી, બરોબર. તમે અહીંયા જોઈ શકતા હશો કે જો આ phi2 જે છે અને આ કરંટ જે આ લૂપમાં જાય છે એ તમારો I1 છે. જો ને આ I1 કરંટ છે ને એ આઉટર ડિરેક્શનમાં લે છે તો કરંટ બહારની ડિરેક્શનમાં બહાર નીકળે છે I1. એવી જ રીતે આ તમારો I2 કરંટ અહીંથી ફરતા ફરતા I2 ડિરેક્શનમાં બહાર નીકળે છે. તો આ પોઈન્ટ ઉપર phi1 અને I2 નું ઇન્ટરેક્શન છે, આ પોઈન્ટ ઉપર phi2 અને I1 નું ઇન્ટરેક્શન છે. એવું નથી કે બધા પર જ લાગશે, આટલાથી આટલા રિજનમાં phi2 અને I1 નું ઇન્ટરેક્શન થશે અને આટલાથી આટલા રિજનમાં phi1 અને I2 નું ઇન્ટરેક્શન થશે, જેના લીધે એ બંને પર રિઝલ્ટન્ટ ફોર્સ લાગે છે. આ બંને ફોર્સ જો તમે જોઈ શકતા હોય તો એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં છે. જો F1 અને F2 એકબીજાથી વિરુદ્ધ દિશામાં લાગેલા છે. ઓકે, તમે આ ડિસ્કની અંદરનું જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે જે આ રોટરમાં એને નિગ્લેક્ટ કરીએ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના લીધે જે કંઈ બી પ્રોબ્લેમ અથવા તો જે કંઈ બી ફોર્સ લાગે છે એ કેવું હશે તો કે ભાઈ I1 કોના લીધે છે તો કે ભાઈ E1 ના લીધે. E1 કોના લીધે છે એટલે કે EMF 1 કોના લીધે છે તો કે ભાઈ ફ્લક્સ 1 નો જે ફેરફાર મળે છે એના લીધે. તો કે I1 is proportional to E1 અને E1 is proportional to d of phi1 by dt, ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રકારે. તો આનું જો વિકલન કરીએ તો સાઇન નું વિકલન શું થઈ જશે cos ઓમેગા t, કેમ કે સાઇન નું વિકલન તમે કરશો એ cos અને પોઝિટિવ રહેશે. તો I1 is proportional to E1 is proportional to d phi1 by dt is proportional to phi1m cos omega t. એવી જ રીતે તમે I2 લાવશો તો I2 is proportional to E2 which is proportional to d phi2 by dt and proportional to phi2 maximum cos omega t plus x. એવું ને એવું
જે તમને કીધું એ બંને ફોર્સ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે તો રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું પડશે. રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ F1 - F2 એટલે કે F1 - F2. F1 કોણ છે તો કે ભાઈ phi2 અને I1 નું ઇન્ટરેક્શન છે. પહેલાનો કરંટ બીજાનો ફ્લક્સ જેના લીધે તમને F1 મળે છે. એવી જ રીતે પહેલાનો ફ્લક્સ ને બીજાના કરંટના લીધે તમને F2 મળે છે. અહીંયા જરા ડિરેક્શન બતાવવામાં થોડું મિસ્ટેક છે. તો એ તમે મેગ્નિટ્યુડ નાખશો એટલે શું થશે phi1m phi2m અચળ છે બહાર cos omega t sin omega t plus x minus cos omega t plus x sin omega t. તો sin c cos d minus cos c sin d આ જ્યારે તમે લાવશો તો sin c minus d મળશે એટલે કે sin of omega t plus x minus omega t. omega t એકબીજા સાથે કેન્સલ આઉટ થશે તો ઇક્વેશન મળશે કે ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ phi1 phi2 બંનેની મેક્સિમમ કિંમત અને ઇઝ પ્રોપોર્શનલ ટુ sin of x. x એટલે કે આ બંને કોઇલ વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ. આ ડિસ્પ્લેસમેન્ટ નો જે એંગલ હશે એ જે હશે એના આધારે લાગતું ટોર્ક અથવા તો ફોર્સ ઇમ્પોર્ટન્ટ છે કેલ્ક્યુલેશનમાં અને એના સાઇનોસોઇડલ કમ્પોનન્ટ ઉપર આધારિત છે. તો x ની કિંમત આપણને મેક્સિમમ કેટલા ડિગ્રી મળશે જ્યારે આપણને ફોર્સ મહત્તમ મળે sin 90 ડિગ્રી પર આપણને 1 મળે છે એટલે કે ભાઈ મેક્સિમમ કિંમત મળે છે. તો આ x ની વેલ્યુ કેટલી હશે તો કે 90 ડિગ્રી. તો x ની વેલ્યુ જ્યારે 90 ડિગ્રી હશે ત્યારે મળતું જે બળ છે એ મેક્સિમમ હશે એટલે કે એ ટાઈમે જે ડિસ્ક ઉપર જે ટોર્ક લાગશે એ મેક્સિમમ કિંમતનો હશે. તો મેક્સિમમ ટોર્ક મેળવવા માટે આ બંને જે ફ્લક્સ એકબીજાથી લાગતા હશે એકબીજાથી 90 ડિગ્રી કાટખૂણા પર લાગવા જરૂરી છે. બસ તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીશું. થેન્ક યુ.